તો મિત્રો અત્યારે આપણે સેવી પાંડવની પાળવાળા ખોડિયારમાં, જે સાતેય બહેનો ભેંસો ચરાવવા આવતા હતા. આ એ જગ્યા છે. આ દરેડવાળો રોડ છે, આ લીંગાળાવાળો રોડ છે. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો. હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે આપણે છીએ પાંડવની પાળવાળા ખોડિયારમાં. તો આ જે જગ્યાનો જે ઇતિહાસ છે એ અંદર જો કોઈ બાપુ કે મહંત સંત હશે તો એની પાસે આપણે જાણીશું. તો મિત્રો, જેમ રોહિશાળામાં સાતે સાત બહેનો અને મેરખિયા ભાઈ સાથે બેઠા છે, એમ અહીંયા પણ સાતે સાત બહેનો અને ભાઈ મેરખિયા સાથે માતાજી અહીંયા બિરાજમાન છે. પાંડવની પાળ જે કહેવામાં આવે છે. તો મિત્રો, આ ઝાડ અને આ ઝાડની હેઠે શિવલિંગ છે. શિવલિંગ અમે તમને બતાવશું. આ જે શિવલિંગ છે ને, જો આ શિવલિંગ છે, પાંડેશ્વર શિવલિંગ કહેવાય, પાંડેશ્વર દાદા. આ શિવલિંગની સ્થાપના 5 પાંડવોએ દ્વાપર યુગમાં જ્યારે એમ કહેવાય ને કે હસ્તિનાપુરથી નીકળ્યા હતા અને આપણે અહીંયા ગુજરાતમાં આવ્યા હતા, ત્યારે આ જગ્યામાંથી 5 પાંડવોએ સ્થાપના કરેલી હતી. એટલા માટે આ જગ્યાનું નામ પાંડવની પાળ કહેવામાં આવ્યું છે. અને આ શિવલિંગની સ્થાપના 5 પાંડવે અહીંયા કરેલી હતી. તો અત્યારે આપણે સીવી આ મેરખિયા વીરને જે સર્પદંશ થયો હતો એ જગ્યા પર સીવી, અને બાપુ અત્યારે આપણી સાથે છે. અને એને આપણે બધું પૂછશું અને જાણકારી મેળવશું કે આ જગ્યાનો ઇતિહાસ કેવો છે. તો દરેક આપણા સબસ્ક્રાઈબર મિત્રો જોજો વિડીયોને છેલ્લે સુધી, અને તમને પણ જાણકારી થાય કે 7 બહેનો જે ખોડિયાર માતાજી હતા એના ભાઈને સર્પદંશ થયો હતો એ જગ્યા કઈ છે એ હજી સુધી કોઈને ખબર નથી. તો આજ આપણા વિડીયોમાં છેલ્લે સુધી જોજો અને તમને આજે બાપુ બધો એનો ઇતિહાસ કહેશે. બોલો બાપુ. અહીંયા 15 કિલોમીટર રોહિશાળા ગામ છે. ત્યાં મામળિયા ચારણનો એક નેવડો, બરાબર ને. મામળિયા ચારણ એટલે કોઈ દેવ પુરુષના માતાજીનું પ્રાગટ્ય થાય. આમ તો શેષનાગની પુત્રી છે ને. એમાં વલ્લભીપુરના રાજાને ખૂબ મિત્ર હતા. રાજાને રોજ સભામાં જાય, મીઠી મીઠી વાતો કરે, સંત દુવા ગઢવીને તો સરસ્વતી મોઢે હોય, એટલે રાજાને બહુ અતિશય પ્રિય હતા મામળિયા ચારણ. એટલે થોડાક વર્ષો પછી બધા આપણી જેવાની ઈર્ષ્યા થઈ કે આ રાજા છે ને આ મામળિયા ચારણને માન આપે છે, આપણું માન ઘટતું જાય છે. એટલે જાણ્યું ને તો આ મામળિયા ચારણ વાંજ્યા હતું, બરાબર. એને કોઈ સંતાન નહોતું. એટલે રાજાને વાત કરે કે રાજા કે આ ચારણ આપણા નેહડામાં આવે, આપણા રાજમાં આવે છે ને આપણા વલ્લભીપુરનું પતન થાય છે કે એ તો કે વાંજ્યો છે. રાજા તો બહુ બુદ્ધિશાળી હતા. તો કે ના ના, એ તો ભાગની વાત છે. તો કે ના ના, બહુ અર્થ લીધો. પછી રાણીને વાત કરી, રાણીએ અર્થ લીધો એટલે રાજા એકદમ મામળિયા ચારણ સભામાં આવે છે અને એનું અપમાન કરે છે કે ચારણ તું ન્યા ઊભો રહી છે કે તું વાંજ્યો છે, મારા વલ્લભીનું પતન થાય. પણ આ તો કોઈ દેવ પુરુષ આને પગથી માથા લઈ વહી ગયા કે હવે જીવવામાં મજા નથી. એમ પાછા વળીને રોહિશાળા આવ્યા એટલે એના ઘરનાએ પૂછ્યું કેમ ચારણ આજ નિરાશ છો? તો કે કાંઈ નહીં, કે હવે કે જીવવામાં મજા નથી, કે જો આ ઢોર ઢાકર છે એનું ગુજરાત છે, જ્યારે ભગવાન આમ જોશે તો હું પાછો આવીશ. એમ કહેતા કહેતા રોહિશાળાથી 2.5-3 કિલોમીટર લાગ્યા ને, ત્યાં પોરો ખાધો તો એક પાંદડામાં શિવલિંગ જોઈ. તો કે ભગવાન તો અહીંયા છે, ક્યાં જવાની જરૂર છે? ને એને 7 દિવસ તપ કર્યું. એ હાડિકા કહેવાય. હાડિકા મહાદેવ હાડકેશ્વર કહેવાય. આપણે મેળા ભરાય. હા, ને એને 7 દિવસ તપ કર્યું એટલે ભગવાન શિવ પ્રસન્ન થયા. માગ તો કે મને સંતાન આપો તો હું ઘરે જાઉં. કે તારા હાથ ભાવમાં સંતાન નથી. તો કે હું કમળ પૂજા કરું. ભગવાન શિવ પ્રસન્ન થાય એટલે કમળ પૂજાનું. એટલે ભગવાન શિવના ગળામાં શેષનાગ હતો, એને આદેશ કર્યો ત્યારે તું કાંઈ. તો મારે એક 7 દીકરીઓ એક દીકરો છે. જા ચારણ આ વારને આ તજને દે, તું પાણા તૈયાર દે, તારા ઘરે પ્રાગટ્ય થાય છે. 835માં આનું પ્રાગટ્ય માનવ રૂપમાં રોહિશાળા નેહડામાં થયું. પછી 7-8-10 વર્ષના તે આવડ જોગલ ચોગલ હોરબાઈ બીજબાઈ સાસાય ને ખોડિયારનું પહેલાં જાનબાઈ હતું ને મેરખિયા વીર. એ એટલે આવડે એકદમ કીધું કે પિતા હવે તમે વ્રત થયા છો, ભેંસું સારવા અમે જઈશું.
તો હાથે બેનું ને એના ભાઈ ભેંસું સારવા આવે. આ દ્રાપર યુગમાં જ્યારે મહાભારતનું આપણે યુદ્ધ થયું બરાબર, ત્યારે કૌરવ અને પાંડવનું યુદ્ધ થયું એટલે કૌરવનો નાશ થયો. હા. એટલે એકદમ યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછેલો કૃષ્ણ ભગવાનને કે ગમે એમ તો અમારા ભાઈનો વધ કર્યો, હા. અમને કલંક લાગ્યું, હા. એનું કાંઈક પ્રાયશ્ચિત કરવાનો અમને રસ્તો બતાવો. હા. તો કે જાઓ સૌરાષ્ટ્રમાં કાળી ધજા, હા. જ્યાં તમારી સફેદ થઈ જાય હા. ને તમારું કલમ. આપણે ભીમના શિવની સ્થાપના કરી, હા. અહીંયા શિવની સ્થાપના કરી, આ પાય બાંધી પાંડુ એટલે પાંડુ પાળ કહેવાય. આ પાંડવો અહીંયા પાળ આ બાંધેલી છે. પાળ પછી માતાજીએ વાત કરી. હા. એમ કરતાં કરતાં આપણે ભાવનગર આગળ કોળિયા કાઢ્યું, હા. નિષ્કલંક. હા. કલમ ગોતી ગઈ એટલે નિષ્કલંક નામ હા. દીધું. હા. પછી હાથે બેનું ને એના ભાઈ અહીંયા આવે, ગોળખામણી રમ્યા ને મજા કરી, એમાં એકદમ લીલા કરી એમ. હા. એના ભાઈને અહીંયા સર્પદેહ થયો. હા. એટલે હા મૂર્છા આવી ગઈ. હા. આ તો ટેસ્ટ આપી પૂછો હા. એનો કોઈ સર્પ એટલે હમ. આવડે ઈશારો કર્યો જાનું સામું. હા. આ એકદમ દરિયો હતો, વલભીપુર આપણે બંદર ગણાતો. હા. જાનું આપણે પિતા ગતિ અમૃત લઈને આપણે ભાઈ નહીં બસે. હા. પાતાળમાં અમૃત લેવા ગયા. અમૃત જાનભાઈ. પગ હા જાનભાઈ હા. પગ ખોટવાનો ત્યારે વાર લાગી. હા. ત્યારે હું તું પહોર સારવા હતા, થોડું થોડું અંધારું હતા. હા. એટલે જો સૂર્ય ઉગી જાય તો હા. એનો ભાઈ બસે નહીં. હા. એટલે આવડે ભેળિયો આડો દીધો. જે ભેળિયો કહેવાય કાળો છે, હા. સૂર્ય ઉગવાનો દીધો. હા. એટલે મગર ઉપર લુલા જાનભાઈ આવ્યા. હા. એટલે આવડ બોલી કે જો ખોડી આવી, હા. એટલે ખોડિયાર પડ્યું મેન જગ્યા. ત્યારથી ખોડિયારમાં નામ હા, પડ્યું. ખોડિયાર કોણ નામ રાખી જોજો આપણે? મેન જગ્યા. પછી બધા લોકો ભેગા થયા. હું ગામ લોકો કે આ તો દેવ્યું છે દેવ્યું છે, હા. જય જયકાર કર્યો. હા. પછી ખોડિયાર નિરાશ થઈ ગયા હા. કે બેન કે હવે કે હું હાલી નહીં શકું કે હું. હા. તો કે જા અમે છ બેનો તારી શક્તિ અર્પણ કરી છે, અમારી પહેલાં તું પૂજા ને મોટી થઈને પૂજાય. હા. જા ડુંગરે ડુંગરે તારા વાસે છે હા. એ તું ખોડિયાર થઈને પૂજા નહીં. હા. પછી આનું ત્યાં તો સંધુઆ તો અમારો ઘણાય આવે હા. બરોબર. આ એની આ પાંડવોની પહેલી પાળા છે. હા. આ એ સર્પદૃષ્ટિ. હા. મારું નામ લક્ષ્મણગીરી કેશવગીરી ગોસ્વામી, હા. મુકામ અલમપાડ. તો તમે સાંભળ્યું છે કે બાપુએ બહુ સરસ વાત કરી. કેશવગીરી બાપુ બહુ આપણને સરસ વાત કરી છે, અને આ જગ્યા પણ એટલી સરસ જગ્યા છે, અને પાંડવોએ અહીંયા આવીને આ પાળ બાંધેલી છે, અને ખોડિયારમાં સાતે બેનું સાથે અહીંયા રમતા, વીર મેરેખિયાભાઈ સાથે રમતા. આ ઝાડ હાલમાં હજી આ ઝાડ એમ નામ છે. અમે તમને ઝાડ પણ બતાવશું કે વીર મેરેખિયા ને સાથે બેનું બધા અહીંયા એક સાથે રમતા. રોહિશાળાથી અહીંયા ભેંસો ચરાવવા આવતા હતા, અને જે તે સમયે સર્પદંશ થયો હતો, અને એ જે જાનબાઈમાં આ દરિયો હતો, દરિયામાંથી પાતાળમાં ગયા, હમીકુંભ લાયા, અને વીર મેરેખિયાને એ હમીકુંભમાંથી અમૃત પાયું અને ભાઈને બેઠા કર્યા હતા. ત્યારથી માં ખોડિયારમાં એનું નામ પડ્યું. તો આ હતો પાંડવોની પાળનો ઇતિહાસ. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, અને શેર કરવાનું ભૂલતા નહીં. બોલો ખોડિયાર માત કી જય. તો મિત્રો આ ઈ ઝાડ છે જ્યાં સાતે બેનું એક સાથે રમતા હતા, અને વીર મેરેખિયાને સર્પદંશ થયો હતો. આ ઈ ઝાડ છે. અહીંયા વીર મેરેખિયાને માતાજીએ સુવડાવ્યા હતા, અને પાતાળની માલિકા અમીકુંભ લેવા ગયા હતા, અને અમીકુંભ લાવીને એ અમૃત લાવીને વીર મેરેખિયાને અમૃત પાયું હતું, અને ભાઈને બેઠા કર્યા.